નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના। આ યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના જે ઇલેક્ટ્રિક સાધનો છે તો તેમની ખરીદી માટે સહાય આપવામાં આવી છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ આજે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા અને માછીમારનો વ્યવસાય કરતા જે વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓને બોટમાં ઇલેક્ટ્રિક સાધનોની જરૂરિયાત પૂરી પાડવા માટે ગુજરાત સરકારનું જે મત્સ્યપાલન વિભાગ છે તો તેના દ્વારા ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના છે તે અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના જે ઇલેક્ટ્રિક સાધનો છે તો તેમની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે મિત્રો, યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત સરકારનું જે મત્સ્યપાલન વિભાગ છે તેના દ્વારા કરવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા અને દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે તેમાં રહેતા અને માછીમારનો વ્યવસાય સાથે સંકળાયેલા જે વ્યક્તિ છે તે વ્યક્તિઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। પછી તે કોઈ પણ વર્ગના વ્યક્તિઓ હોય, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, પરંતુ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જિલ્લામાં રહેતા હોવા જોઈએ અને માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા જોઈએ તે વ્યક્તિ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। અહીં અરજદારોએ જે ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી છે તે મંજૂરી મળ્યા પછી ખુલ્લા બજારમાંથી કરવાની રહેશે અને યોજનાનો લાભ છે તે દર 5 વર્ષમાં એક વખત મળવાપાત્ર થાય છે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરીથી 5 વર્ષ પછી આ યોજનાનો લાભ છે તે મેળવી શકો છો। વાત કરીએ સહાય વિશે કે સહાય કેટલી આપવામાં આવે છે। તો કે યોજના અંતર્ગત જે ઇલેક્ટ્રિક સાધનોની તમે જે ખરીદી કરેલ છે તેમની જે કુલ ખરીદ કિંમત છે તે ખરીદ કિંમતના 50% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 15,000 ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થાય છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી અહીં સાગર ખેડૂતોને સહાય છે તે મળવા પાત્ર થશે કે જેમાં ઇન્વર્ટરની ખરીદી માટે વધુમાં વધુ રૂપિયા 8,500 લેખે સહાય આપવામાં આવશે। ઇલેક્ટ્રિક સગડીની ખરીદી માટે વધુમાં વધુ રૂપિયા 3,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। ઇલેક્ટ્રિક વોટર પંપ છે તો તેમની ખરીદી માટે વધુમાં વધુ 3,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। CLF ટ્યુબ છે તો તેમની ખરીદી માટે વધુમાં વધુ રૂપિયા 500 લેખે સહાય છે તે મળવા પાત્ર થશે। આવી રીતે કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ રૂપિયા 15,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી અહીં સહાય છે તે આપવામાં આવે છે। વાત કરી લઈએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે જે સાગર ખેડૂતો છે તો તે અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2024-27 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 20/6/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 31/5/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। ડોક્યુમેન્ટની વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે જાતિના દાખલાની જરૂર પડશે, આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, જો દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, તે સિવાય બોટની જે VRC ની નકલ છે તેમની જરૂર પડશે અને તમે જે ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી કરેલ છે તે સાધનની ખરીદી કરેલનું જે GST નંબર વાળું બિલ છે તેમની પણ જરૂર પડશે। તો ફોર્મ ભરવા માટે કંઈક આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો, મત્સ્યપાલન વિભાગની સાગર ખેડૂતો માટે એવી અગત્યની યોજના કહી શકાય ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના કે જે યોજના અંતર્ગત સાગર ખેડૂતોને ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।